ઓડિશા જાજમપુર જિલ્લામાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી। ગુરુવારે 5 ફેબ્રુઆરીના રોજ જાગપુર રેલવે સ્ટેશન પાસે ચેન્નઈ સેન્ટ્રલ ન્યૂ જલપાઈગુડી સુપરફાસ્ટ એક્સપ્રેસ જે છે તે પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી અને આ ઘટનાને પગલે મુસાફરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા। તપાસના આદેશ આપવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ઓડિશાના જાજમપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો। ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ટ્રેન ભુવનેશ્વરીથી કોલકાતા તરફ જઈ રહી હતી, ત્યારે જાગપુર સ્ટેશન પાસે આ દુર્ઘટના ઘટી હતી। ઘટનાની ગંભીરતાની જાણ થતાની સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ભદ્રકથી બચાવ અને સમારકામની ટીમ તાત્કાલિક સ્થળ પર રવાના કરી દેવામાં આવી હતી। તો રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારના જાનહાનિ થઈ ન હતી, કોઈ પણ મુસાફરોને જે છે તે મોટું નુકસાન પણ ગયું નથી। રેલવે લાઇનના પ્રભાવિત થયેલા હિસ્સા પર સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે। તો એન્જિનિયરિંગની ટીમ પણ રેલવે ટ્રેક સાફ કરવામાં વ્યસ્ત છે, જેથી ટ્રેન સેવા વહેલી તકે પુનઃ સ્થાપિત કરી શકાય। આપનું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।